એ રાજા પરીક્ષિત મનમાં વિચાર કર્યો કે આજે લાવો જોઉં તો ખરો મારા વડવાઓ આ પેટારામાં શું શું મૂકી ગયા છે. અને એ રાજા પરીક્ષિતે એ પેટારો ખોલ્યો તો એનામાં એમના પૂર્વજો જે હીરા જડિત મુકુટ દેખાયું અને એ મુકુટ માથા ઉપર ધારણ કર્યું. અને એ જ રાજા પરીક્ષિતે કળિયુગને સ્થાન આપેલા. અને એ કળિયુગને જે સ્થાન આપેલા એ સ્થાનમાં સુવર્ણ પણ એક કળિયુગને સ્થાન આપેલું હતું. આમાં સ્થાનમાં જુગાર, મદિરા, હિંસા, સ્ત્રીઓ આવી રીતે 4 સ્થાન આપ્યા. અને 4 સ્થાન આપેલા એનામાં વળી પાછું આ કળિયુગે પરીક્ષિત રાજાને યાચના કરી, પછી માંગણી કરી હજી મને સ્થાન વધારે આપો. એનામાં અહીં જે સુવર્ણ છે એ સુવર્ણમાં પણ એને સ્થાન આપ્યું. વેર કરવા વાળો જે વ્યક્તિ હોય એમાં વેરમાં પણ સુવર્ણ અને વેર આવી રીતે 2 વધારાના સ્થાન આપી. સુવર્ણમાં પણ કળિયુગ, સુવર્ણમાં પણ સુવર્ણ પણ કેવું અનીતિ ભર્યું કમાવેલું ધન એમાંથી ખરીદેલું સુવર્ણ એનામાં કળિયુગ છે.